નમસ્કાર મિત્રો, જો તમે માનવ કલ્યાણ યોજના હેઠળ કોઈ વ્યવસાય માટે લાભ મેળવવા જઈ રહ્યા છો તો તમને કયા વ્યવસાય માટે કઈ કઈ વસ્તુઓની ટૂલકિટ મળશે? અથાણું બનાવવાના વ્યવસાયથી લઈને પ્લમ્બર, બ્યુટી પાર્લર, ભરતકામ અને વાહન સર્વિસિંગ સુધીના 10 અલગ અલગ ટૂલકિટમાં શું મળશે તેની સંપૂર્ણ યાદી આ વિડીયોમાં જાણી લો. અને ખાસ વાત, આ યાદી સરકારી દસ્તાવેજમાં આપવામાં આવેલી છે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ અથાણા બનાવવાના વ્યવસાયની. આ ટૂલકિટમાં તમને મળશે સ્ટીલનું તપેલું, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે, બોટલ સીલિંગ મશીન. અથાણા બનાવવાના અને પેકિંગ માટેના ઉપયોગી મુખ્ય સાધનો તમને આ ટૂલકિટમાં મળી જશે. જો તમારો વ્યવસાય ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગનો છે તો ટૂલકિટમાં તમને મળશે મેગર, ઇલેક્ટ્રોનિક ક્લિપ-ઓન મીટર, હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલ, એસી વોલ્ટેજ ડિટેક્ટર, ઇલેક્ટ્રિક કટર, મિનિએચર સર્કિટ બ્રેકર એટલે કે MCB, નાનું ટૂલ બોક્સ, ડ્રિલ મશીન અને ડિજિટલ મલ્ટીમીટર. આ વ્યવસાયની ટૂલકિટમાં બીજા વ્યવસાય કરતાં ઘણી વધારે વસ્તુઓ આપવામાં આવે છે. ત્યારબાદ દૂધ દહીં વેચનાર માટે ટૂલકિટમાં મળશે ઇલેક્ટ્રિક વલોણું, દૂધનું PVC કેન જે 2 નંગ મળવાપાત્ર રહેશે, સાદા કેરેટ એ પણ તમને 2 નંગ મળશે, પરફોરેટેડ કેરેટ એ પણ તમને 2 નંગ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વજન કાંટો, તપેલું. જો તમારો વ્યવસાય પંચર કીટ સંબંધિત છે તો તેમાં મુખ્ય સાધન તરીકે એર કોમ્પ્રેસર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પાપડ બનાવટના વ્યવસાય માટે ટૂલકિટમાં નાનું કોમર્શિયલ આટા મેકિંગ મશીન મોટર સાથે, પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, આ 3 મુખ્ય સાધનોનો સમાવેશ થાય છે. પ્લમ્બર માટેની ટૂલકિટની વાત કરીએ, જેમાં મલ્ટિપલ ટૂલકિટ, ડિસ્ક ગ્રાઇન્ડર 25 mm, હેમર મશીન, પાઇપને આંટા પાડવાની કીટ અને ડ્રિલ મશીન. આ સાધનો પ્લમ્બિંગના કામ માટે ઉપયોગી છે. હવે વાત કરીએ બ્યુટી પાર્લરની. આ ટૂલકિટમાં સ્ટેરિલાઇઝર યુનિટ અને બ્યુટી પાર્લર ચેર અને સાથે હેર કલર, હેર ડાય, વેક્સ વગેરે કન્ઝ્યુમેબલ વસ્તુઓ 1000 રૂપિયા સુધીની મર્યાદામાં આપવામાં આવે છે. ત્યારબાદ ભરતકામના વ્યવસાય માટે એમ્બ્રોડરી ગિગઝેગ મશીન 1 અને PVC ટૂલ, આ 2 વસ્તુઓ ટૂલકિટમાં મળશે. જો તમે વાહન સર્વિસિંગ અને રિપેરિંગનો વ્યવસાય કરો છો તો ટૂલકિટમાં ઇલેક્ટ્રિક પ્રેશર પંપ, નાનો હાઇડ્રોલિક જેક અને મલ્ટિપલ ટૂલકિટ મળશે. અને છેલ્લે સેન્ટિંગ કામ માટેની ટૂલકિટમાં 1.5 મીટર નીડલ સાથે વાઇબ્રેટર મશીન, સેફ્ટી કીટ જેમાં 2 જોડ હાથના મોજા, 1 જોડ ગમબૂટ અને 1 સેફ્ટી હેલ્મેટનો સમાવેશ થાય છે, મલ્ટિપલ ટૂલકિટ અને ડ્રિલ મશીન. તો કુલ આ વસ્તુઓ આપવામાં આવશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે માનવ કલ્યાણ યોજના હેઠળ કયા વ્યવસાય માટે કઈ ટૂલકિટ આપવામાં આવે છે. જો તમે આ યોજનામાં અરજી કરી છે તો તમારો વ્યવસાય કયો છે તે કોમેન્ટમાં લખજો, જેથી તમને મળતી ટૂલકિટમાં કઈ કઈ વસ્તુઓ આવે છે તે તમે સરળતાથી ચેક કરી શકો. અને આવી જ સરકારી યોજનાઓની સાચી અને કામની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.